આજનો આપણો ટોપિક છે ફઝાનનો નિયમ. ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકીએ, ફઝાનનો નિયમ, અથવા તો આને આમ પણ કહી શકીએ કે આયનીય બંધમાં સહસંયોજક ગુણધર્મ. આયનીય બંધમાં સહસંયોજક ગુણધર્મ અથવા તો ફઝાનનો નિયમ, બેમાંથી એક. કોઈ પણ આયનીય બંધ હોય તો એમાં થોડા ઘણા પ્રમાણમાં સહસંયોજક લાક્ષણિકતા હોય. કોઈ સહસંયોજક બંધ હોય તો એમાં થોડા ઘણા પ્રમાણમાં આયનીય લાક્ષણિકતા જોવા મળતી હોય છે. તો જે આપણે ફઝાનના નિયમ દ્વારા આયનીય બંધમાં સહસંયોજક ગુણધર્મ કેવી રીતે ઉદ્ભવે છે એની ચર્ચા કરવાની છે. રેડી? હવે માનો કે કોઈ આપણી પાસે એક ધનાયન છે ને ઋણાયન. કોઈ ધનાયન છે અને એક છે એ ઋણાયન છે. આ છે ધન આયન છે અને આ છે ઋણ આયન છે. સમજજો ખાસ, આ બંને છે પ્રબળ આકર્ષણથી એકબીજા સાથે જોડાયેલા છે. ખૂબ જ પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા છે ધનાયન અને ઋણાયન, કારણ કે આયનીય બંધ છે એટલા માટે. તો ધનાયન અને ઋણાયન ખૂબ જ પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારે ધન આયનના ધન વીજભાર, સમજો, ધન આયનના ધન વીજભાર ઋણ આયનનો ધન વીજભાર ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. ધન આયનનો ધન વીજભાર ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે, આકર્ષણ અનુભવે છે. અને એ જ સમયે ધન આયનના ધન વીજભાર અને ઋણ આયનના ધન વીજભાર આની વચ્ચે અપાકર્ષણ થાય છે. બે પરિસ્થિતિ અહીંયા બને છે. જ્યારે ધનાયન અને ઋણાયન પ્રબળતાથી જોડાયેલા હોય ત્યારે શું થાય છે? પહેલું તો કે ધનાયનના ધન વીજભાર ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને એ જ સમયે ધનાયનનો ધન વીજભાર ઋણ આયનના ધન વીજભાર સાથે અપાકર્ષણ અનુભવે, જેને કારણે જે ઋણ આયન છે એનું જે બંધારણ છે, એનો આકાર છે, એમાં વિકૃતિ ઉત્પન્ન થાય. વિકૃતિ ઉત્પન્ન થવાને કારણે ધ્રુવીયતા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઋણાયનમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય અને જેને કારણે સહસંયોજક લાક્ષણિકતા છે એ ઉદ્ભવે છે. તો આ પ્રકારની ધ્રુવીયતા ઉત્પન્ન થવાનું કારણ શું છે? એ કારણ આપણે અહીંયા સમજ્યા. હવે આને લીધે સહસંયોજક ગુણધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે ધનાયન અને ઋણાયનને કારણે, તે સમજવાનું છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જ્યારે આ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થશે ઋણાયનમાં, ત્યારે સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થશે. સહસંયોજક લાક્ષણિકતામાં શું થશે? વધારો થશે. બરાબર છે? તો સહસંયોજક લાક્ષણિકતા, સહસંયોજક ગુણધર્મ ચલે છે. આપણે એમ કહી શકીએ કે ઋણ આયનની ધ્રુવીયતા, જેમ ઋણ આયનની ધ્રુવીયતા વધુ હશે એમ સહસંયોજક ગુણધર્મ આયનીય બંધમાં કેવો હશે? વધુ હશે. પછી સહસંયોજક ગુણધર્મ ચલે છે એકના છેદમાં ધન આયનનું કદ. જેમ ધન આયનનું કદ નાનું હશે એમ સહસંયોજક ગુણધર્મ વધારે હશે. એના પછી એક એમ કહી શકીએ કે સહસંયોજક ગુણધર્મ ચલે છે ઋણ આયનનું કદ. જેમ ઋણાયનનું કદ મોટું એમ સહસંયોજક ગુણધર્મ વધુ. તો આ ત્રણ સંબંધ છે સહસંયોજક ગુણધર્મને લગતા
ત્રણેય સંબંધ યાદ રાખવાના છે. અને આયનીય બંધમાં સહસંયોજક ગુણધર્મ કેવી રીતે ઉદ્ભવે છે એ આપણે આખી પરિસ્થિતિ, બે પરિસ્થિતિ કુલ જોઈ અને સંયુક્ત અસર દ્વારા જે ઋણાયન છે, બરાબર છે, એના ટૂંકમાં આકારમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે અથવા તો ઋણાયન છે ધ્રુવીય બને છે એમ પણ કહી શકીએ છીએ. તો હંમેશા પહેલો નિયમ છે ફઝાનનો એ યાદ રાખવાનો કે જેમ નાના કદના ધન આયન ઋણ આયનના ઇલેક્ટ્રોનને ધન આયનની ઋણ આયનના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા વધુ, નાના કદના ધન આયનની ઋણ આયનના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા કેવી છે? વધુ છે. આથી ઋણ આયન માં શું ઉત્પન્ન થાય છે? ધ્રુવીયતા ઉત્પન્ન થાય, ધ્રુવીયતા વધે, જેને કારણે આપણે એમ કહી શકીએ કે સહસંયોજક ગુણધર્મ છે, આ સહસંયોજક ગુણધર્મમાં પણ શું થશે? વધારો થશે. અને આ ઉપરાંત આયનીય સંયોજનોના ગલનબિંદુ, આ ઉપરાંત ઉત્કલન બિંદુ આમાં શું થશે? ઘટાડો થશે. રેડી? આ યાદ રાખવાનું છે. માનો કે આપણે એક ઉદાહરણ લઈએ કે CaF2 CaBr2 Cl2 CaBr2 અને CaI2. આમાં સહસંયોજક લાક્ષણિકતાનો ક્રમ કેવો છે એ આપણે નક્કી કરવું છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે I સૌથી વધુ કદ થી ઓછું Br થી ઓછું Cl થી ઓછું F, કારણ કે ઋણ આયન છે એ ફરે છે, ધન આયન તો સમાન છે. અને આપણે અહીંયા કીધું છે કે ધન આયનનું કદ વધે તો સહસંયોજક ગુણધર્મમાં શું થાય? ઋણ આયનનું કદ વધે તો સહસંયોજક ગુણધર્મમાં શું થાય? વધારો થાય, કારણ કે એકબીજાના સમપ્રમાણમાં છે અને ધન આયનનું કદ અને ગુણધર્મ છે વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા કદ વધશે તો ગુણધર્મ વધશે. તો આપણે F2 થી I2 તરફ જઈએ, F2 થી I2 તરફ જઈએ તો આપણે એમ કહી શકીએ કે ઋણ આયનનું કદ શું થાય છે? વધે છે. આથી સહસંયોજક લાક્ષણિકતા અથવા તો ગુણધર્મ આમાં પણ શું થશે? વધારો થશે. આથી એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આમાં શું થશે? ઘટાડો થશે. આપેલી વાત કરી આપણે. આ ઉપરાંત માનો કે આપણી પાસે કોઈક એવું સંયોજન છે જેમાં ધન આયનમાં ફેરફાર થાય છે. ધારી લ્યો કે આપણી પાસે BaCl2 પછી SrCl2 પછી BaCl2 SrCl2 છે. આ ઉપરાંત CaCl2 છે અને BeCl2 છે. BaCl2 SrCl2 CaCl2 અને BeCl2. આમાં ઋણ આયન તટસ્થ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. ધન આયન છે જેવો બદલે છે. Ba+2 Sr+2 Ca+2 અને Be+2. તો આમાંથી સૌથી વધુ મોટું કદ કોનું હશે? બરાબર, આપણે નાનું કદ ગોતવાનું રહેશે, કારણ કે ધન આયનનું કદ નાનું તો સહસંયોજક ગુણધર્મ વધુ. તો સૌથી નાનું કદ કેનું છે? Be નું. બરાબર છે. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે BA થી B તરફ જઈએ તો કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. BA થી કઈ તરફ જઈએ? BE તરફ જઈએ તો કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. આથી આપણે એમ કહી શકીએ કે અહીંયા સહસંયોજક લાક્ષણિકતા BA થી BE તરફ. ઋણાયન જોવાના નથી. ઋણાયન શા માટે નથી જોવાના? કારણ કે બધા સરખા છે એટલા માટે. આમાં ધન આયન જોવાના હતા.
અહીંયા ધનાયન નહોતા જોવાના. એનું કારણ શું કે બધા ધનાયન સરખા હતા. તો અહીંયા ઋણાયનનું અવલોકન કરવાનું હતું. તો એટલા માટે આ સંબંધ આપણે લગાવ્યો હતો. અહીંયા ધનાયન અલગ અલગ છે એટલે આ સંબંધ આપણે લગાવવાનો થાય. તો ધનાયનનું કદ મોટું એમ સહસંયોજક લાક્ષણિકતા ઓછી. તો અહીંયા તમે બી એથી બી તરફ આવો તો સહસંયોજક લાક્ષણિકતામાં શું થશે? વધારો થશે. કારણ કે ધનાયનના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. બીજું કે સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થશે, આથી એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આમાં પણ શું થશે? ઘટાડો થશે. તો આ રીતે આપણે પ્રશ્નો છે, બરાબર છે, આપણે કહી શકીએ. અહીંયા બી એથી બી તરફ આવો છો તો ધનાયનના કદમાં ઘટાડો થાય છે. ધનાયનના કદમાં ઘટાડો થાય તો સહસંયોજક ગુણધર્મમાં શું થાય? વધારો થાય. કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થાય છે તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં શું થશે? ઘટાડો થશે. રેડી? પછી એના પછી એક બીજો નિયમ એ છે, ભજાનો બીજો નિયમ, કે ધન કે ઋણ આયનના વીજભારમાં વધારો થાય તેમ આપણે એમ કહી શકીએ કે સહસંયોજક લાક્ષણિકતા અથવા તો ગુણધર્મ આમાં પણ શું થશે? વધારો થશે. જેમ ધન કે ઋણ આયનના વીજભારમાં વધારો થાય તેમ સહસંયોજક લાક્ષણિકતામાં વધારો થશે. આથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આમાં શું થશે? ઘટાડો થશે. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે KCl, MgCl2 અને AnCl3. આમાં Cl નો વીજભાર -1 બધામાં. અહીંયા K નો વીજભાર +1, Mg+2, Al+3. તો ધનાયન છે એમાં જો વીજભારમાં વધારો થાય છે તો તમે KCl થી AlCl3 તરફ આવશો તો આપણે એમ કહી શકીએ કે KCl થી AlCl3 તરફ આવીએ ત્યારે શું થાય છે? સહસંયોજક લાક્ષણિકતા શું થશે? વધશે. કારણ કે ધન આયનના વીજભારમાં વધારો થાય તો સહસંયોજક લાક્ષણિકતા વધે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે. તો અહીંયા આપણે ધનાયન +1 હતો, અહીંયા +2 છે, અહીંયા +3 છે. કેનો ધનાયનનો વીજભાર વધુ છે? તો કે એલ્યુમિનિયમ. તો KCl થી એલ્યુમિનિયમ તરફ આવશો તો સહસંયોજક લાક્ષણિકતામાં શું થશે? વધારો થશે. અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આમાં શું થશે? ઘટાડો થશે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં શું થશે? ઘટાડો થશે. તો આ રીતે ધન કે ઋણ આયનનો વીજભાર વધે તો યાદ રાખજો કે ધ્રુવીયતા વધશે, ઋણ આયનની ધ્રુવીયતા વધશે. બધામાં એમ જ કહી શકીએ. એ તમને એમ પૂછે કે ઋણ આયનનું કદ વધે છે તો ઋણ આયનની ધ્રુવીયતામાં શું ફેરફાર થશે? તો આપણે એમ કહી શકીએ કે ઋણ આયનની ધ્રુવીયતા પણ વધશે ને તો જ સહસંયોજક લાક્ષણિકતા પણ વધે. અહીંયા ઋણ આયનની ધ્રુવીયતામાં શું ફેરફાર થશે? અહીંયા પણ ઋણ આયનની ધ્રુવીયતા વધતી હશે તો જ સહસંયોજક લાક્ષણિકતા વધતી હોય. અહીંયા પણ એમ કહી શકીએ જો, કારણ કે આ બે એકબીજાના સમપ્રમાણમાં છે, બરાબર છે. અહીંયા પણ ઋણ આયનની ધ્રુવીયતા વધતી હશે તો જ સહસંયોજક લાક્ષણિકતા વધતી હશે. રેડી? તો આ બે નિયમો છે. એના પછીનો છેલ્લો નિયમ છે. માનો કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. કોઈ એવા સંયોજનો છે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, જેમ કે Na+ છે, K+ છે, જેની બાહ્યતમ કક્ષામાં તમને 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. Mg+2 છે. તો આ બધા એવા આયનો છે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. આ ઉપરાંત માનો કે બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય. બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય. તો બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય એવા આયનો ક્યાં? તો કે Cu+1 છે, Ag+1 છે, Zn+2 છે. માનો કે
Cu+1 Ag+1 Zn+2 આમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 18 છે. આમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તો હંમેશા યાદ રાખવું કે જો બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય તો એની સહસંયોજક લાક્ષણિકતા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવતા ધન આયન કરતાં વધુ હોય. ફરીથી બોલું છું, બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન ધરાવતા ધન આયનની સહસંયોજક લાક્ષણિકતા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવતા આયન કરતાં કેવી હશે? વધુ હશે. માનો કે આપણી પાસે બે ઉદાહરણ છે. એક માનો કે KCl છે, KCl, અને બીજું છે Cu2Cl2. अब KCl છે તો એની બાહ્યતમ કક્ષામાં K પ્લસ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 8 ઇલેક્ટ્રોન થશે. અહીંયા Cu પ્લસ, કારણ કે +2 નહીં આવે. શા માટે? આ +2 છે, આ કેવો છે? -2 છે, એટલા માટે. તો Cu પ્લસ જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 18 ઇલેક્ટ્રોન છે. તો આ બેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધુ, અથવા તો એમ પૂછે કે કોનું ગલન બિંદુ વધુ, અથવા તો એમ પૂછે કોનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઓછું, બરાબર છે? અથવા તો એમ પૂછે કે સહસંયોજક લાક્ષણિકતા કોની વધુ, તો આપણે એમ કહી શકીએ કે હંમેશા ધન આયનમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરતાં જેના ધન આયનના બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય એની સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય. તો અહીંયા Kની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, જ્યારે Cu પ્લસની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે. આથી Cu2Cl2 ની સહસંયોજક લાક્ષણિકતા KCl કરતાં વધુ હશે, અને Cu2Cl2 નું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ KCl કરતાં કેવું હશે? ઓછું હશે. રેડી? તો આ જે નિયમો છે એને કહેવાય ફઝાનના નિયમો. અને આ ત્રીજો અહીંયા છે આપણે આ ત્રીજો નિયમ કહી શકીએ છીએ, બરાબર છે? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય તો જેની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય એની સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે? વધુ હશે. રેડી? તો આ નિયમ કહેવાય ફઝાનનો નિયમ. અને આ MCQ માટે ખૂબ જ મોસ્ટ IMP પ્રશ્ન આ સંબંધ અને આ ત્રણ આપણે એ પહેલો, બીજો અને આ ત્રીજો નિયમ એ ખૂબ જ અગત્યના નિયમો છે.